સાચું કહીશ. તો જર્ની વિશે તો કહું તો મારી જર્ની આપણે નોર્મલી કોઈ બી બિલ્ડિંગ બનાવો આપણે તો એનો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ શું હોય? એના પાયા સૌથી વધુ, અને થોડા શરૂઆતનો માળ બાંધવા સૌથી વધુ અઘરા પડે. એના પછી તો બધા માળ ફટાફટ બની જતા હોય, રાઈટ? બધા બિલ્ડરો જ અહીંયા છે. તો ભણવા માટે આપણે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ 1 થી 7 ધોરણ. તો એમાં મને ભણાવ્યો હોય તો મમ્મીએ ભણાવ્યો. પપ્પા તો એ વખતે ફૂલ બિઝનેસમાં ગોલ, પપ્પાને તો ખબર નહીં. એટલે બધું જે પાયા બાંધ્યા હોય ને એમાં મમ્મીએ બંધાય ને મમ્મીએ ભણાવ્યું છે. મમ્મી સાહેબ વાળા બધા અમારા પપ્પા તો એ વખતે બિઝનેસમાં ખબર જ નહીં કયા ધોરણમાં ભણે છે, ક્યાં ભણે છે, કઈ જગ્યાએ લશ્કર દોડે છે, ખબર જ નહીં પપ્પા. એટલે 1 થી 7 ધોરણ આપણે શાંતા સ્કૂલમાં કર્યું. પછી જેવા 8મા ધોરણમાં આવ્યા મોટી એસવીમાં, તો ડાયરેક્ટ 90% આવતા હતા, એના 78% થઈ ગયા. તો નોર્મલી અત્યારે આપણા પેરેન્ટ્સ જુઓ ને તો બધા પેરેન્ટ્સો કેવું કરતા હોય કે ભાઈ આવી રીતે માર્ક્સ ઘટી જતા હોય તો એમના છોકરાઓને કે ભાઈ હવે ફરવા નહીં જવાનું, આપણે ટીવી બંધ કરી દો, ભણવાનું કરો, એટલું વાંચ જ કરો એવું. તો અમારે તો એવું નહોતું કર્યું. અમારા પપ્પા એ વખતે પપ્પા અને મમ્મી બંને ભેગા થઈ તો મને કે એટલે એનાલિસિસ કર્યું તો ભાઈ આના માર્ક્સ 90% આવતા હતા, એના ડાયરેક્ટ 78% માર્ક્સ થઈ કઈ રીતે ગયા, એવું તો શું થયું? અને છેલ્લા તારણ એવું નીકળ્યું કે ભાઈ આના ફ્રેન્ડ સર્કલમાં આ એટલો જ હોશિયાર છે, આના સિવાય આ સૌથી વધુ હોશિયાર આ જ. એટલે એને અંદરથી એવું નહીં થતું કોમ્પિટિશન જેવું કે ભાઈ આગળ થોડું વધારે ભણીએ, એટલે એના માર્ક્સ ઘટી ગયા છે. તો કે હવે આનું ફ્રેન્ડ સર્કલ બદલાવો. તો એ વખતે મારું ફ્રેન્ડ સર્કલ બદલાવ્યું, પણ આપણે ટ્યુશનના ક્લાસીસ બદલાયા. એ વખતે વિષય બધા અમારા મોટા બધા હોશિયાર લોકો જોડે ભાઈબંધી થઈ, અને પછી અમારે પાછું ગાડી ટ્રેક ઉપર આવી ગઈ. તો પછી 10મામાં સારા માર્ક્સ આવ્યા. તો 10મામાં તો મારા બધા ફ્રેન્ડ છે બધા એ ગ્રુપ લેતા હતા, રાઈટ? નોર્મલી સાયન્સમાં એ ગ્રુપ લો તો એન્જિનિયરિંગ બનાય, બી ગ્રુપ લો તો આપણે મેડિકલ ફિલ્ડમાં જવાય. તો મારા બધા ફ્રેન્ડ્સ મેથ્સ લેતા હતા એ ગ્રુપ. તો મેં કીધું આપણે એ ગ્રુપ લઈએ, આપણને તો બહુ ખબર ના પડે. તો પપ્પાને કીધું કે ભાઈ આપણે તો એ ગ્રુપ લેવું છે, મેથ્સ લેવું છે. તો પછી પપ્પા કે કંઈ વાંધો નહીં, આપણે મેથ્સ લઈ લો. પપ્પાને એવો બહુ એટલું બધું એવું નહોતું કે ભાઈ આ બહુ એટલું બધું ભણી રહેશે. એમને એવું જ હતું છેલ્લા કે ભાઈ જે કરે કરવા દો, છેલ્લા તો બેસવાનું તો એમ કેમ જ છે ને. મેં તો એ ગ્રુપ લઈ લીધી અને ચાલુ થઈ ગયું. 2-3 દિવસ ગયો ખરું. ત્યારે પછી અમારા શૈલેષ બાપુજી કે ના, આને તો ડૉક્ટર બને એવો છે તો આને ડૉક્ટર જ બનાવો. તો મેં કીધું પપ્પા એવું કહેते એ ગ્રુપ લેવાનું તો કે દીના તો કશું ખબર ના પડે કે આપણે આ ડૉક્ટર બને એવો છે, દીનાનો ડૉક્ટર બનાવો આપણે. તો એ વખતે બાપુજીએ મારું જોડે રહી ગ્રુપ ચેન્જ કરાવ્યું. એ ગ્રુપમાંથી બી ગ્રુપમાં એડમિશન લીધું. તો પછી બી ગ્રુપમાં ભણ્યા 11-12. પછી 12મા ધોરણમાં રિઝલ્ટ આવ્યું. તો પછી એડમિશન લેવાનું હોય તો MBBSમાં મળી જાય એવું હતું. પણ પ્રોબ્લેમ એવો હતો કે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નહોતું મળતું. આખા ગુજરાતમાં ટોટલ 6 જ ગવર્મેન્ટ કોલેજ છે જે ફ્રી હોય. તો અમદાવાદની સિવિલ હોસ્પિટલ એક છે, તો સિવિલમાં નહોતું મળતું. એમાં તો ટોપ જે 100 આવ્યા હોય ને એને જ મળે. બાકી બધા મળતું હતું, સુરત, જામનગર, રાજકોટ, ભાવનગર, એમાં તો ફ્રીમાં મળતું હતું. તો પપ્પા કે ના એમાં તો નહીં મોકલવાનો. પપ્પાનું મગજ તો પાછું ચકડોળે ચડ્યું કે આ તો કે એવું સુરત કે જામનગર જાય તો કે 4-5 મહિને આવે, મારથી એવું રહેવાય નહીં, આપણે મારતો નજીક રાખવું છે. તો એનો એક જ રસ્તો કે ભાઈ અમદાવાદમાં એવું હોય તો ભાઈ સેલ્ફ ફાઇનાન્સમાં લો એમ. તો પપ્પાનું મગજ તો જે મળે એને પૂછપૂછ કરે કે ભાઈ ગવર્મેન્ટનું ફ્રીમાં મળે છે તો પૈસા ખર્ચી લેવા, કોઈ મૂર્ખામી તો કરે છે એવું તો નહીં લાગે ને. એટલે પપ્પાએ છેલ્લે એવું ડિસિઝન આવ્યું ના, આપણે તો આને દૂર નહીં રાખવો, આને તો મારે જોડે રાખવો છે, દર શનિ રવિ મારે જોડે રહે એવું રાખવું છે. એટલા માટે પછી અમદાવાદમાં એડમિશન લઈ લો. એને તો ખબર નહીં પાછળથી અમેરિકા જવાનું છે. તો પછી એવી રીતે આપણે BSમાં એડમિશન લીધું. BSમાં એડમિશન લીધું પછી ભણવાનું પત્યું. BSમાં બધું ભણવાનું 5.5 વર્ષ પત્યા. એ વખતે પછી આપણે અમને મિત્તલવાણી અને પટેલ સોસાયટીવાળા મમ્મી કાંઠે તો એમને પપ્પાને વાત કરી કે ભાઈ
એક છોકરીની વાત આવી છે, એનું નામ એવી છે અને છે અમેરિકાની. તો પપ્પા તો શરૂઆતમાં પહેલાં કે ના આપણે તો એવું અમેરિકા નહીં મોકલવાનું, આપણે તો અહીંયા જોડે જ રાખવાનું છે. તો ભાઈ પપ્પાનું મગજ પાછું ચકડોળે ચડ્યું કે ભાઈ આને હવે નજીક રાખવા માટે પૈસા ખર્ચે અને હવે આ તો અમેરિકા જવાની વાત કરે છે. એમ આવી વાતો આવે છે, શું કરવાનું? તો પછી હવે દિવાળીનો ટાઈમ હતો, તો દિવાળીમાં બધા ફેમિલીવાળા ભેગા થાય, આપણે દિવાળીમાં જમણવાર થતો એટલે ફેમિલીવાળા ભેગા થાય. તો એ વખતે તો બધા અમારા ફેમિલીવાળા ભેગા થયા. પછી ચિઠ્ઠીઓ બનાવી કે ભાઈ આ આકાશને અમેરિકા મોકલાય કે ના મોકલાય, હા કે નામાં જવાબ આપવાનો. પછી ચિઠ્ઠીઓ ઉછાળી, તો ચિઠ્ઠી ઉછાળી અમે 50-50 રિઝલ્ટ આવ્યું. તો એમાંય કશું નક્કી ના થાય. ત્યારે પછી અમારા દક્ષાવટી મમ્મીએ કીધું પપ્પા, એ ટાઈ બ્રેકર હતા, તો એમને એવું કીધું કે ભાઈ જોવા દિલીપભાઈ, તમારે આપણા માટે છોકરાનો ગ્રોથ તૂટી ના રાખે, એને અમેરિકા જવું હોય તો એમને ભાઈ મોકલવાનો એમ. એટલે એ ટાઈ બ્રેકર હતા, એમના લીધે પપ્પાનું મગજ બદલાયું. અને ભાઈ પપ્પા કે કંઈ વાંધો નહીં, કરવું હોય તો કરવાનો. અહીંયા બી સપોર્ટ હતો, સાહિબુમાં અને દીદીનો સપોર્ટ હતો, એટલે બિઝનેસમાં એ બધામાં હેલ્પ થઈ રહે, એટલે એમનો સપોર્ટ હતો. એટલે એ કહે ચલો કે કંઈ વાંધો નહીં, જવું હોય તો અમેરિકા જાય. તો પછી અમેરિકા ગયા. અમેરિકામાં એ શરૂઆતમાં તો ગયા તો ત્યાં વાંચવાનું આવ્યા યુએસએની એક્ઝામ. તો ત્યાં આગળ સપોર્ટ કરો તો એમાં તો મેઇન સપોર્ટ અમારા સાસુ સસરા, કેતન પપ્પાના બેટા નથી, આ બેટા મમ્મી. પહેલા મેરેજ પહેલા આંટી કરેલું છે, પછી મમ્મી તથા બહુ પ્રોબ્લેમ થઈ ગયો. તો પછી તો ત્યાં આગળ વાંચવાનું ચાલુ હોય. મારે તો વાંચવાનું રોજનું 8-9 કલાક એ વખતે વાંચતા આવીએ. જમવાનું એવો ટાઈમ ના હોય તો એ વખતે કમ્પ્લીટ ફૂલ સપોર્ટ એમનો, અને મને જમવાનું બધું એ લોકો આપે. અને પછી ત્યાં આગળ કેલિફોર્નિયામાં આપણે રેસિડન્સી ચાલુ થઈ, અને પછી ભણવાનું પત્યું ત્યાં. હવે અત્યારે તમે જુઓ તો સૌથી ઇમ્પોર્ટન્ટ તમારો જે પાર્ટનર, લાઈફ પાર્ટનર, એ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે. આખો દિવસ અમે નોર્મલી ત્યાં 10 પેશન્ટ જ જોઈએ આખા દિવસમાં. એટલે એવું લાગે કે 10 પેશન્ટોમાં શું કહી ગયું, કશું ના કહેવાય. અહીંયા તો બધા 300 જોતા હોય. પણ 10 પેશન્ટોમાં બહુ ક્રિટિકલ ડિસિઝનો લેવાના હોય. એટલે આખો દિવસ તમે કામ કરો ને તો ડિસિઝન ફટી થઈ જાય. તો પછી ઘેર આવીને એક બીજું ડિસિઝન લેવું ના કહેવાય એમ. અને જો એવામાં તમે ઘેર આવો ને તમને પાર્ટનર એવું મળ્યું હોય ને, પૂછપૂછ કરાવો કયું પિક્ચર જોઈએ અને શું બનાવીએ જમવાનું, તમે તો ફરવા નહીં લઈ જતા અને શોપિંગ કરવા નહીં લઈ જતા, અને એવું પાર્ટનર મળે તો ત્રાસ થઈ ગયો. તો અમને એવું નહીં, અમે એ બાબતથી નસીબદાર. અહીંયા છે ને હવે અહીંયા અમુક લોકો કહેતા હોય છે કે ભાઈ એવી તો બહુ નસીબવાળી છે. તો એવું નહીં, આકાશ નસીબવાળો છે કે ભાઈ આકાશને એવું મળી છે. અને પછી તો ભણવાનું પતી ગયું અને પેકેજને બધું ચાલુ થઈ ગયું. ત્યારે હું લાસ્ટ યર આવ્યો હતો, અહીંયા ત્યારે મને બધા બાપુજી મળ્યા હતા. જગા બાપુજી, મનુ બાપુજી, સ્પેશિયલ બધા બાપુજી, સ્પેશિયલી જગા બાપુજી અને મનુ બાપુજી. એમને મને એવું કીધું હતું કે ભાઈ પૈસા તો બરાબર છે, પણ જો આપણે કુંડળ નામનું ગામ, એ વખતે મને એવું લાગતું હતું. મેં એમને પૂછ્યું હતું કે ભાઈ આગળ હજુ બીજું 3 વર્ષ ગેસ્ટ્રોનું સુપર સ્પેશિયાલિટી કરીએ, બહુ ફરક નહીં પડતો એમ. એના કરતાં અત્યારે બધું કમાવાનું ચાલુ છે તો ચાલુ રાખીએ. ત્યારે આ બંને બાપુજીએ મને એવું કીધું હતું કે ભાઈ જો આપણે કુંડાળ ગામનું નામ આગળ કથાવવાનો મોકો મળે તો એ તકનો લાભ ના છોડે અને એ કરવું જોઈએ. તો એવી રીતે આપણે ગેસ્ટ્રોમાં એડમિશન લીધું હતું. એટલે એ તો બીજું કોઈ અહીંયા દરેક દેશના બધા લોકોએ આવી રીતે કંઈક ના કંઈક ડિસિઝનમાં ફાળો આપેલો છે. એટલે જો કોઈ બી એક અલગ કીધું હોત ને તો આપણે બીજી જગ્યાએ હોત. એટલે આ મારા લીધે કંઈ નહીં થયું. અહીંયા બેસેલા બધા લોકોએ કંઈક ના કંઈક આવી રીતે કન્ટ્રીબ્યુટ કરેલું છે. એટલે અહીંયા બીજું કોઈ નવું આવે એને તો એવું જ લાગે કે ભાઈ સ્પોટલાઇટમાં આકાશ એકલો જ છે, આખી ભીડમાં આકાશ જ દેખાય છે. પણ એવું નહીં કે ભાઈ આકાશનું કદ વધારે કે એને કંઈ બહુ અચીવ કરી દીધું છે એમ. અહીં બેસેલા બધા લોકોએ મને એમના ખભા ઉપર બેસાડે છે એટલે હું દેખાવું છું. ધન્યવાદ આકાશભાઈ. જો મારા મગજમાં આ નાનો પ્રશ્ન હતો એટલે મેં આકાશભાઈને પૂછ્યો. આપણા મગજમાં કાંઈ પ્રશ્ન હોય કે ભાઈ આકાશને આવું નાનું મોટું પૂછીએ તો આપણને